એટલે રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત આ કારણોથી થયેલી. અમારા લાઈફની અંદર અમે જે એજ્યુકેશનલ જર્ની દરમિયાન જે અનુભવો કરેલા એ અનુભવો અન્ય વિદ્યાર્થીઓને ના કરવો પડે એમના માટેથી રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત થઈ કે ઇન્ડસ્ટ્રી કંઈક અલગ ડિમાન્ડ કરે છે અને ભણાવવામાં કંઈક અલગ આવી રહ્યું છે. તો આ બે વચ્ચે જે બ્રિજ બનવો જોઈએ એ બ્રિજ બરાબર નહીં હતો. તો એ બ્રિજ બનવાનું બીડું રેડ એન્ડ વ્હાઇટે જે તે સમયે ઝડપેલું 2008ની અંદર. સૌરાષ્ટ્રમાંથી એક સ્વપ્ન લઈને આવ્યા હતા કે ભાઈ પરિવાર માટે, સમાજ માટે કંઈક કરવું છે અને પોતાની જાતને સામાજિક દ્રષ્ટિમાં પ્રૂવ કરવી છે. થાય એવું કે ભાઈ શોર્ટકટથી મની અર્ન કરવા છે તો અગર એનો બી રાઈટ ડિરેક્શન હોય તો આપણે એમાં બિલકુલ ના નથી કહેતા, કરી શકાય. પરંતુ શોર્ટકટથી કરવા છે અને રાઈટ વે નથી, તેમ છતાં શોર્ટકટથી કરવા છે એટલે અનએથિકલ વે ઉપર જાય છે. દેટ ઇઝ ધ રોંગ ડિરેક્શન. અને આ વસ્તુ જે થાય છે એ આજના યુવાધનમાં બહુ વધારે માત્રામાં થઈ રહ્યું છે. રેડ કલર ફોર એનર્જી એન્ડ રિવોલ્યુશન એન્ડ વ્હાઇટ કલર ફોર પીચ, શાંતિ. કોઈ પણ વિદ્યાર્થી માટે આ સંદેશો છે કે પહેલું કામ એમણે કરવું છે કે કુદરતે તમને અહીંયા મોકલ્યા છે તો કોઈક સ્ટ્રેન્થ આપીએ છે તો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ ધેન વર્ક ઓન દેટ. અગર લાઈફમાં સફળ થવું છે અને લાઈફમાં હેપીનેસ સાથે અગર જીવનને વિતાવવું છે તો માઇન્ડસેટ ઇઝ અ કી રોલ. જેવો મેં માઇન્ડસેટ મારો મૂવ કરીને 2030માં જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રેડ એન્ડ વ્હાઇટ હશે એમને હું જ્યારે જીવી રહ્યો છું તો આજે મને જે વિચાર આવે છે એ ઇન્ટરનેશનલ બેઝ ઉપરના વિચારો આવે છે. બીજો ક્વેશ્ચન કે તમારા જીવન ઉપર કોઈ ફિલ્મ બને તો એને ફિલ્મને તમે શું નામ આપશો? તમને તાજ હોટેલમાં કોઈ એક હિસ્ટોરિકલ વ્યક્તિ સાથે ચા પીવાનો મોકો મળે તો એ કયા વ્યક્તિ હશે? નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા નવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી કે જેમના વિચારોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે અને આપણે પણ આપણા જીવનમાં અને આપણા બિઝનેસમાં ગ્રો અપ થઈ શકીએ. તો એના માટે જ આપણે એક સરસ મજાના શોનું આયોજન કર્યું છે જેનું નામ છે ધ મની માસ્ટરી શો. આપણે અત્યાર સુધીમાં 6 એપિસોડમાં આપણે અલગ અલગ વ્યક્તિત્વોને મળ્યા, એમના જીવનમાંથી, એમના વિચારોમાંથી ઘણું બધું આપણે શીખ્યા. સો આજે આપણી સાથે છે સુરતની નહીં પણ ગુજરાતની નામાંકિત સંસ્થા રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનના ફાઉન્ડર એવા શ્રી હિતેશ દેસાઈ. સો વેલકમ ટુ ધ શો હિતેશ સર. થેન્ક યુ. યસ. સો આજે આપણે હિતેશ સર જોડે ઘણા બધા એવા સવાલોની ચર્ચા કરવાની છે કે જેના કારણે આપણે એમના જીવનમાંથી ઘણું બધું શીખી શકીએ. તો આપણે સવાલોની શરૂઆત કરીએ. તો લોકો તમને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનના ફાઉન્ડર તરીકે ઓળખે છે. આ સિવાય જો તમને તમારો પરિચય આપવો હોય તો હિતેશ દેસાઈ એટલે કોણ? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછો સાહેબ, જે મારા વ્યક્તિત્વ માટેનો છે. તો હું ચોક્કસપણે એવું કહીશ કે રેડ એન્ડ વ્હાઇટ સિવાયની મારી ઓળખાણ હોય તો ઇન્ટિગ્રિટી, ઓથેન્ટિસિટી એટલે કે એકાગ્રતા, કમિટમેન્ટ, વચનો જે આપ્યા એ પાળવા, જે વચનો કીધા એમના ઉપર ઊભું રહેવું, ઓથેન્ટિસિટી યાને કે સત્ય અથવા તો સત્યની નજદીક રહેવું. આ મારી પર્સનલ ઓળખાણ હું તમને આપીશ. મિત્રો, રેડ એન્ડ વ્હાઇટ એક એવી સંસ્થા છે કે જેમાં અત્યાર સુધીમાં હજારો બાળકોએ પોતાના ફ્યુચર બનાવ્યા છે, હજારો બાળકોએ પોતાના કરિયર બનાવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આની શરૂઆત એક નાનકડી એવી શરૂઆત થઈ હશે, ક્યાંક ને ક્યાંક આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં. તો તમને આવો વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ મારે આઈટી ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવી છે અને આવો વિચાર ક્યારે આવ્યો? ચોક્કસપણે સાહેબ કે જ્યારે અમે રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત કરી એમના પૂર્વ ભૂમિકાઓમાં હું જાઉં કે ભાઈ મારી લાઈફની જર્ની ક્યાં હતી, શું હું ક્યાંથી આવ્યો, એમના વિશે હું થોડું તમને બ્રીફ બતાવવા માંગીશ. મારો જન્મ જસદણ તાલુકાના આંબડી ગામના અંદર થયેલો. મારા ફાધર એઝ અ ફાર્મર કામ કરે એટલે એટલે ખેડૂત પુત્ર હોય એટલે એક પ્રાથમિક જવાબદારી હોય કે ભણતર સાથે ખેતી કામ કરવું. અને લોઅર મિડલ ફેમિલીમાંથી હું બિલોંગ કરતો એટલે લોઅર મિડલ ફેમિલી કંઈક ને કંઈક ફાઇનાન્સ અને આ બાબતોમાંથી ઝઝૂમતો હોય છે. અને એ આપણા ફેમિલીની પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને ફાધરને હેલ્પરૂપ થવું, સાથે સાથે ભણવું. આમની સાથે મારું બાળપણ એટલે કે ધોરણ 1 થી 12 મારું સૌરાષ્ટ્રની અંદર ગામડાઓની અંદર સરકારી વિદ્યાલયોની અંદર મારું બાળપણ પસાર થયું. સરકારી ભણતર અને પછીથી શહેરીકરણ એટલે કે સુરતની અંદર ટ્રાન્સફર થવું. તો એક જ્યાં સુધી સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભણેલા ત્યાં સુધી એક જ વિચારથી ભણેલા કે ભાઈ પરિવાર માટે કંઈક કરવું છે, પોતાની જાતને કંઈક બતાવવું છે, બનાવીને બતાવવી છે સામાજિક દ્રષ્ટિથી.
તો આ અચીવમેન્ટ સાથે એજ્યુકેશનમાંથી હાયર એજ્યુકેશનમાં ટ્રાન્સફર થયા અને હાયર એજ્યુકેશન માટે હું સુરતમાં ટ્રાન્સફર થયેલો. તો સુરતની કોલેજીસ, અમરોલી કોલેજીસમાં એડમિશન લીધેલું અને કોલેજીસની અંદર જ્યારે એડમિશન લીધું અને રેગ્યુલર ભણતર ચાલુ કર્યું ત્યારે એવું રિયલાઇઝ થયું કે જે આશયથી સુરતમાં આવ્યા હતા એ આશય ખાલી ને ખાલી કોલેજ એજ્યુકેશનથી પૂર્ણ થઈ શકે એવું શક્ય નથી. ઘણા બધા કારણો હતા. તો ત્યારે એવો એક વિચાર આવ્યો કે આ તો આપણા સાથે બની રહ્યું છે, પણ આવું તો અનેકો સાથે બની રહ્યું છે. યસ. હવે આ અનેકો સાથે આ વસ્તુ ના બને એમના માટે મારું સ્ટેન્ડ શું, હું શું કરી શકું? તો ત્યાંથી એક વિચારનો ઉદ્ભવ થયો કે ભાઈ આવી રીતે આપણે એક રેડ એન્ડ વ્હાઇટ મીન્સ આવી રીતે કોઈક એવી સંસ્થાની શરૂઆત કરીએ કે જે સંસ્થા આપણા માટે નહીં પણ અન્ય લોકો એટલે કે અન્ય વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યની અંદર, પોતાના કરિયરની અંદર કંઈક કન્ટ્રીબ્યુશન કરી શકે, એમના ભવિષ્યમાં આપણે કંઈક કન્ટ્રીબ્યુશન કરી શકીએ. તો ત્યારથી એક માઇન્ડમાં થોટ એન્ડ પ્રોસેસ એન્ડ વિઝન ક્લિયર થયું કે ભાઈ આ વસ્તુ બધા માટે જરૂરી છે, સામાજિક દ્રષ્ટિકોણથી યોગ્ય છે અને બિઝનેસ પર્સપેક્ટિવ પણ બરાબર છે અને યોગ્ય છે. તો ત્યારે એક વિઝન સાથે સંસ્થાની શરૂઆત કરી. પરંતુ જેમ મેં આગળ વાત કરી કે ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી પ્રૂવ નહીં હતી. તો બટો એ છે કે ભાઈ શરૂઆત નાના લેવલથી થાય. એટલે રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત આ કારણોથી થયેલી. અમારા લાઈફની અંદર અમે જે એજ્યુકેશનલ જર્ની દરમિયાન જે અનુભવો કરેલા એ અનુભવો અન્ય વિદ્યાર્થીઓને ના કરવો પડે એમના માટેથી રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત થઈ. અને રેડ એન્ડ વ્હાઇટનું મુખ્ય એ જ મકસદ છે કે ટુ મેક એવરી સ્ટુડન્ટ ઇન્ડસ્ટ્રી રેડી. દરેક માતા પિતા પોતાના બાળકને એટલા માટે જ ભણાવે છે કે એમનું બાળક મોટું થઈને સારી નોકરી કરે, સારી બિઝનેસ કરી શકે અને પોતે એક સારો નાગરિક બની શકે. આ મુખ્ય 1-2 લક્ષ્યો સાથે વિદ્યાર્થીઓને ભણતર આપવામાં આવતું હોય છે. પરંતુ સમહાવ ઓલ્ડ એજ્યુકેશન પોલિસી અને એમના એક્ઝિક્યુશનના અભાવના કારણે ઘણા બધા પ્રોબ્લેમો રહેલા હતા કે ઇન્ડસ્ટ્રી કંઈક અલગ ડિમાન્ડ કરે છે અને ભણાવવામાં કંઈક અલગ આવી રહ્યું છે. તો આ બે વચ્ચે જે બ્રિજ બનવો જોઈએ એ બ્રિજ બરાબર નહીં હતો. તો એ બ્રિજ બનવાનું બીડું રેડ એન્ડ વ્હાઇટે જે તે સમયે ઝડપેલું 2008ની અંદર. અને આવી રીતે અમે એક નાના એવા સેટઅપથી રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત કરેલી છે. બહુ સરસ વાત કરી. એમના મિશન, એમના વિઝન, એમના ગોલ વિશે આપણે વાત કરીએ તો કે એમને જે સમસ્યાઓનો સામનો કર્યો, તમે જે સમસ્યાનો સામનો કર્યો કે એ સમસ્યા બીજા કોઈએ ન ભોગવવી પડે એટલા માટે રેડ એન્ડ વ્હાઇટની સ્થાપના થઈ. હવે હિતેશ સર, કોઈ બી વ્યક્તિ છે ને એના જીવનમાં નાના મોટા કંઈક ને કંઈક સંઘર્ષો એવા હોય છે. મિડલ ક્લાસ એટલે એનું બીજું નામ જ સંઘર્ષ એમ કહીએ તો ચાલે. સો તમારા જીવનના કોઈ એવા સંઘર્ષની વાત કે જ્યારે તમને એવું લાગ્યું હોય કે ભાઈ આ સંઘર્ષ તો હોવા જ ન જોઈએ, તો એવો કોઈ સંઘર્ષની યાદગીરી અમારા દર્શકો સાથે તમે શેર કરવા માંગતા હો? ચોક્કસપણે યોગેશભાઈ, હું આ વાત શેર કરીશ. રિસેન્ટ મેં જસ્ટ વાત કરી કે જ્યારે બી હું સૌરાષ્ટ્રમાંથી સુરતમાં આવ્યો, સૌરાષ્ટ્રમાંથી એક સ્વપ્ન લઈને આવ્યા હતા કે ભાઈ પરિવાર માટે, સમાજ માટે કંઈક કરવું છે અને પોતાની જાતને સામાજિક દ્રષ્ટિમાં પ્રૂવ કરવી છે. જેવા સુરતમાં આવ્યા ત્યારે ખબર પડી કે રિયલ જે વસ્તુ લઈને આવ્યા છે એ ડાયરેક્ટલી શક્ય નથી. પહેલું માઇન્ડ હતું કે ખાલી ને ખાલી કોલેજ ગ્રેજ્યુએશન કરવાથી કંઈક આપણો બેડો પાર થઈ જશે. પણ અહીંયાનું વાતાવરણ જોઈને ખબર પડી કે આમાં કંઈ જ થઈ શકે એવું શક્યતાઓ નથી. તો પહેલો સંઘર્ષ ત્યારથી શરૂઆત થઈ કે ખબર પડી કે જે કંઈ ઈચ્છી રહ્યા હતા એવું તો કંઈ જ નથી થઈ રહ્યું. અને એ સંઘર્ષમાંથી જ કંઈક ને કંઈક અમારા લાઈફના આખા લક્ષ્ય તૈયાર થઈ ગયા, ગોલ તૈયાર થઈ ગયા. અને એક અત્યારે મોટું એમ્પાયર અને ગુજરાત લેવલ, ઇવન હવે પછીના સમયમાં ઇન્ડિયા લેવલનું એક એમ્પાયર અમે એમાંથી એક સંઘર્ષમાંથી ઊભું કરી શક્યા. તો અહીંયા સંઘર્ષની જ્યારે વાત આવે છે તો હું 2 પર્સપેક્ટિવ આપીશ મારા ખુદના કે એક તો લાઈફમાં સંઘર્ષ જ નથી. બરાબર છે. કેમ? તો કે ભાઈ એનાથી ઉપરનું થિંકિંગ રાખીએ છીએ. બદલાવ માટે ઓલવેઝ સંઘર્ષ હોય અને જો હું સંઘર્ષ નહીં લઉં તો હું બદલાવ નહીં આપું અને બદલાવ વગર જીવન શક્ય નથી. તો જીવન જીવવા માટે અને સારી રીતે જીવવા માટે સંઘર્ષ જીવનમાં હોવા જરૂરી છે. અને આ એકમાત્ર સંઘર્ષથી હું અહીંયા સુધી પહોંચી શક્યો છું કે જે બની શકે કે મારી અથવા તો મને જે ઓળખતા હતા બાળપણથી એની કલ્પનાની બહારના લેવલે અમે અત્યારે બેઠા છીએ. તો આ એકમાત્ર કારણ છે અને એ છે સંઘર્ષ. યસ. ઓકે. દરેક વ્યક્તિ એના જીવનમાં કંઈક મેળવે છે તો એના સંઘર્ષોના કારણે જ મળે છે. સંઘર્ષને જે વ્યક્તિ એક ઓપોર્ચ્યુનિટી તરીકે લે છે એ વ્યક્તિ જીવનમાં ગ્રો અપ કરી જાય છે અને જે વ્યક્તિ થાકી જાય છે તો એ વ્યક્તિ ત્યાંથી રિટર્ન થઈ જાય છે. બરાબર.
સો હિતેશ સર, હું તમને એક સવાલ પૂછું કે ભાઈ અત્યાર સુધીમાં તમે લગભગ હજારોની સંખ્યામાં યુવાનોને ટ્રેનિંગ આપી છે કે 18 વર્ષથી લઈને 25 વર્ષના બધા જ લોકો સાથે તમે લગભગ કનેક્ટેડ હશો. હા. સો આજના જે યુવાનો છે એમની કોઈ એક પોઝિટિવ વાત અને કોઈ એક નેગેટિવ વાત જો તમારે શેર કરવી હોય, કેમ કે અમારી સાથે અહીંયા ઘણા બધા ગેસ્ટો આવે છે, તો ઘણા બધા લોકો એવું શેર કર્યું કે આજના જે યુવાનો છે ને શોર્ટકટવાળા હોય છે. એમને ફાસ્ટલી, તમને બી ઘણા લોકો સવાલ પૂછતા હોય છે, કોર્સ સ્ટાર્ટ કર્યો ને એની પહેલાં પૂછતા હોય કે કેટલા સેલરીની જોબ મળશે અમને, બરાબર છે, કેટલા ટાઈમમાં મળશે, ક્યાં મળશે એમ. તો તમારા જે આ અનુભવો છે છેલ્લા 15 વર્ષના, તો એવા યુવાનોની કોઈ પોઝિટિવ અને નેગેટિવ વાત? ચોક્કસપણે યોગેશભાઈ, આજનું જે યુવાધન છે એમની જો હું પોઝિટિવ વાત કરું, વધારે તો પોઝિટિવિટી જ મને દેખાઈ રહી છે આજના યુવાધનમાં. તો પોઝિટિવિટીમાં પહેલો પોઈન્ટ એવો છે કે એ ક્યારેય જજમેન્ટલ નથી હોતા, કોઈ પણ વ્યક્તિને જજ નથી કરી લેતા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમના અત્યારના યુવા જનરેશનનો આ પોઈન્ટ છે. બીજું કે બદલાવને બહુ સરળતાથી એક્સેપ્ટ કરી લે છે. એટલે કે જે નાના મોટા બદલાવો થઈ રહ્યા છે, ટેકનોલોજીકલ હોય, સામાજિક હોય કે અન્ય હોય, એ બદલાવોને તુરંત સ્વીકાર્ય શક્તિ એમનામાં રહેલી છે. ત્યાર પછી એ કોઈક સારી બાબત અથવા તો નરસી બાબત માટે સ્ટેન્ડ લઈ શકે છે. અગર કોઈક સામાજિક દ્રષ્ટિકોણમાં ખરાબ થઈ રહ્યું છે તો એમના માટે સ્ટેન્ડ લઈને એને પોઝિટિવમાં કન્વર્ટ કરશે. અને અન્ય સારી બાબતોને અન્ય લોકો સુધી પહોંચાડવામાં બી એમનું સ્ટેન્ડ બહુ ક્લિયર હોય છે. તો આ બાબતો એમની પોઝિટિવ બાબત છે. લર્નિંગ અભિગમ એમનો ખૂબ સ્પીડી છે. નવી જનરેશન જે બી આવે છે એવું માની શકાય કે પહેલેથી રેડી થઈને જ આવે છે. આજની તારીખમાં 37 વર્ષની એજ ઉપર હું આટલા એક્સપિરિયન્સ પછી જે શીખ્યો છું એ કદાચ હવે પછીના બાળકને 15-17 વર્ષમાં આટલું નોલેજ તો એ લઈ જ લઈ છે. તો એક જનરેશન છે કે જે ડબલ નોલેજ ધરાવે છે અને ડબલ એક્શનમાં બી હોય છે ઘણી વખત. અન્ય બાબતોમાં, નેગેટિવ બાબતમાં કહીએ તો ટેકનોલોજીનું એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે અગર એ વ્યક્તિ કોન્શિયસ નથી, અવેર નથી, તો ખરાબ રસ્તે જતા સમય લાગતો નથી. જનરેશન ઓલરેડી સ્પીડી છે, તો જો ડિરેક્શન રોંગ થયું તો એ રોંગ ડિરેક્શનમાં થોડા જ સમયમાં વધારે ઇનડેપ્થ એટલે વધારે દૂર નીકળી જશે. તો એ જનરેશનનો ગેપ પણ ગણી શકાય અને આજની સુખ સુવિધાનો ગેપ પણ ગણી શકાય. તો એમની જે સ્પીડ છે, એટલે આપણે જનરલી બાઇક ચલાવતા હોય અથવા કાર ચલાવતા હોય તો જેટલી વધારે સ્પીડ એટલું સ્ટેરિંગને ઓછું મૂવ કરવું પડે. પેલું કહેવાય છે ને કે એક જહાજને એક કિનારાથી બીજા કિનારા ઉપર હજારો કિલોમીટર દૂર લઈ જવું હોય ત્યારે એના અગર કંપાસની અંદર એક માઇનર એવું દોરાવા ખાલી વેરિએશન રહી ગયું, એટલે બદલાવ રહી ગયો એ ડિરેક્શનમાં, તો એનું જ્યારે ડેસ્ટિનેશન સુધી પહોંચે છે તો એ ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં ખૂબ જ ડિસ્ટન્સ ઉપર પહોંચી જાય છે, જેમાં કિલોમીટરોમાં ગેપ હોય છે. શરૂઆતમાં એક માઇનર દોરા જેટલો ગેપ હોય છે. બસ આવું જ કંઈક ને કંઈક આજની જનરેશનમાં એ વસ્તુ થઈ રહ્યું છે. ટેકનોલોજી એટલી વધી ગઈ છે, સોશિયલ મીડિયા સુપર લેવલ ઉપર ગ્રો થઈ ગયું છે, એટલે ક્યાંક બની શકે કે એમનો ટાઈમ અગર રોંગ ડિરેક્શનમાં જતો રહી છે તો એ બાળક ટૂંક સમયની અંદર ખૂબ દૂર નીકળી જાય છે અને એ આપણા માટે નેગેટિવ પોર્શન છે. પાછો લાવવું મુશ્કેલ થઈ જાય છે. યસ, હા, ચોક્કસપણે એને પાછું આવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, કારણ કે સ્પીડ બી વધારે છે અને ડિરેક્શન થોડું રોંગ થયું. એ જ વસ્તુ આજથી અમુક સમય પહેલાં, એટલે કે હું મારા જનરેશનની વાત કરું તો ત્યારે સ્પીડ સ્લો હતી. એટલી બધી સ્લો બી ના કહી શકાય, પણ સ્લો હતી. અને ડિરેક્શનને ડાયવર્ટ કરવા માટેના કોઈ એટલા બધા પરિબળો નહીં હતા જેટલા આજે માર્કેટમાં ભરી ભરીને અવેલેબલ છે. તો અહીંયા આ નેગેટિવ વાત છે કે જે બાળકો અત્યારે જે યુવાધન છે, યુવાધન તમે જે વાત કરી શોર્ટકટની વાત કરી, તો શોર્ટકટની મેજોરિટી પ્રાયોરિટી બાળકમાં ક્યાંથી આવતી હોય છે? કમ્પેરિઝન. અને આ દુનિયાનું મોટામાં મોટું દુઃખનું ઉદ્ભવ સ્થાન હોય તો કમ્પેરિઝન. કે ભાઈ બંગલામાં રહેતો હોય એમને બી કંઈક દુઃખ છે તો એ દુઃખ હશે કે એનાથી મોટા બંગલામાં રહી છે એમને જોઈને દુઃખી થઈ રહ્યો છે. પેલું આપણે જે ઘણી વખત વિડીયો જોતા હોઈએ છીએ, એક સાયકલ લઈને જતો હોય છે એને જોઈને બી ફૂટપાથમાં બેઠેલો વ્યક્તિ દુઃખી થાય છે કે આમની પાસે સાયકલ છે, મારી પાસે સાયકલ આવી જાય તો હું ઘણો ખુશ હોઉં. સાયકલવાળાને એવું થાય છે કે મારી પાસે ટુ વ્હીલ આવી જાય તો હું બહુ ખુશ હોઉં. આવી જ રીતે ટુ વ્હીલવાળાને ફોર વ્હીલ અને ફોર વ્હીલવાળાને હેલિકોપ્ટર અથવા તો ફોર વ્હીલવાળાને લક્ઝરિયસ કાર વિશેનું આઈડિયા મીન્સ કમ્પેરિઝન દુઃખ આપતી હોય છે. તો આવી રીતે જ્યારે યુવાધન એક કમ્પેરિઝનમાં જાય છે કે હું બી વધારે પૈસા બનાવી શકું, હું બી ફટાફટ પૈસા બનાવું, ત્યારે શોર્ટકટ વિચારતા હોય છે. શોર્ટકટ કોઈ ખરાબ વાત નથી, બટ એમનું જે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એ કયા પર્પઝથી થાય છે એ ખરાબ અથવા તો સાચું નક્કી કરી શકે છે. એટલે થાય એવું કે ભાઈ શોર્ટકટથી મની અર્ન કરવા છે
તો અગર એનો બી રાઈટ ડિરેક્શન હોય તો આપણે એમાં બિલકુલ ના નથી કહેતા, કરી શકાય. પરંતુ શોર્ટકટથી કરવા છે અને રાઈટ વે નથી, તેમ છતાં શોર્ટકટથી કરવા છે, એટલે અનએથિકલ વે ઉપર જાય છે. દેટ ઇઝ ધ રોંગ ડિરેક્શન. અને આ વસ્તુ જે થાય છે એ આજના યુવાધનમાં બહુ વધારે માત્રામાં થઈ રહ્યું છે. અને એમની પાછળનું મુખ્ય કારણ મેં વાત કરી એમ કમ્પેરિઝન, અને કમ્પેરિઝન કરવા માટે વધારે ને વધારે રિસોર્સ મળતો હોય તો એ સોશિયલ મીડિયાથી મળે છે. એટલે કમ્પેરિઝનનું લેવલ વધી ગયું, શો ઓફનું લેવલ વધી ગયું, અને એમના લીધેથી શોર્ટકટ આવી, અને શોર્ટકટના લીધેથી ક્યાંક ને ક્યાંક સામાજિક અહિત થવાનું સ્ટાર્ટ થયું. અને અહીંયા પોતાની જે ક્ષમતા હોય એ ક્ષમતાઓને મેજર નથી કરી શકતા. આજે 0 to 100% થવું અને કંઈક ડાયરેક્ટલી 100% થઈ જવું, સ્ટેપ બાય સ્ટેપ નહીં પણ બાયપાસ કરીને, તો એમની વચ્ચે બહુ ભેદ હોય છે. અને એ ભેદ હોય છે પોતાની ક્ષમતાનો. આજે સ્ટેપ બાય સ્ટેપ તમે એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી ફર્સ્ટ ફ્લોર ઉપર એન્ટર થાવ છો તો એક સ્ટેર ઉપરથી જઈ શકો છો અને એક લિફ્ટથી જઈ શકો છો. તો સ્ટેર ઉપરથી ગયા એટલે તમે દરેક અનુભવોને કરીને ઉપર સુધી પહોંચ્યા છો. તો બાય ચાન્સ તમારે નીચે આવવાનું થયું તો એવરી એક્સપિરિયન્સ તમારી પાસે છે, દરેક અનુભવ છે. એ અનુભવના માધ્યમથી ફરીથી તમે આરામથી ઉપર જઈ શકો છો. જ્યારે લિફ્ટના માધ્યમથી ઉપર ગયા છો તો તમારી પાસે અનુભવ નથી, તમે ડાયરેક્ટ ઉપર ગયા છો, અને પછી જો અનાયાસે નીચે આવવાનું થયું અને લિફ્ટ બંધ હોય તો અપ જવું તમારા માટે થોડું વધારે હાર્ડ હોય છે. અને આ જે અહીંયા જે ઘટનાઓ બને છે એની ઘટનાઓ પછીથી વધારે ને વધારે અસામાજિક કામો એક્ટિવિટીઓ થતી હોય છે એનાથી. તો આવી રીતે શોર્ટકટ અને જે યુવાધન છે એની પોઝિટિવિટી નેગેટિવિટીના મારા મંતવ્યો છે. બહુ સરસ વાત કરી કે દરેક વ્યક્તિ પાસે આજે માની લો કે યુવાધન પાસે જોશ જુનૂન બહુ બધું છે, પણ જરૂર છે માત્ર એક સાચી દિશાની. રાઈટ. યસ, જો એની સાચી દિશા મળી જાય તો 100% એ એના જીવનમાં બહુ સારી રીતે ગ્રો અપ કરી શકે છે. સો હિતેશ સર, હવે મારે બીજો એ સવાલ પૂછવો છે કે આજે રેડ એન્ડ વ્હાઇટ છે એ એક નાનકડી એવી શરૂઆત હતી ને આજે સુરત નહીં પણ ઓલ ગુજરાતમાં, અને તમે હવે વાત કરી કે ભાઈ ઓલ ઇન્ડિયામાં તમે જઈ રહ્યા છો, તો કયા એવા 2 સિક્રેટ આજે તમે અમારી વ્યુઅર્સને સાથે શેર કરશો કે ભાઈ રેડ એન્ડ વ્હાઇટની સફળતાનું રહસ્ય હોય ને તો આ 2 વસ્તુ હોઈ શકે છે? ડેફિનેટલી સાહેબ, રેડ એન્ડ વ્હાઇટ જે મુખ્ય વિઝનથી કામ કરે છે, જસ્ટ આપણે આગળ વાત થઈ કે ટુ મેક એવરી સ્ટુડન્ટ ઇન્ડસ્ટ્રી રેડી, દરેક વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી બનાવવા એ અમારું મુખ્ય વિઝન છે. પણ આ વિઝન સાથે અમે જે કાર્ય કરીને સફળ થયા છીએ, વિદ્યાર્થીઓને સફળ કર્યા છીએ, અને અમે અમારી જાતને પણ સફળ સાબિત કરી શક્યા હોય ક્યાંક અંશે, તો એમની પાછળના મુખ્ય કારણોમાં પહેલું છે અમારું ટીમવર્ક. આજે સંસ્થાની અંદર જેટલા બી વ્યક્તિઓ કામ કરે છે, મારા પાર્ટનર મિત્રો હોય કે મારી ત્યાં કામ કરતા અન્ય વ્યક્તિઓ હોય, દરેક વ્યક્તિ પોતાની સંસ્થાને સમજીને કામ કરે છે, ત્યારે આ એક અમે સફળતા સુધી પહોંચી શક્યા છીએ. એટલે આ સફળતાનો શ્રેય હું મારી ટીમ મેમ્બરને આપવા માંગીશ. અન્ય પાર્ટ ઉપર વાત કરીએ તો જે આપણે વિઝન બનાવ્યું છે એ વિઝન ઉપર કાયમી ટકી રહેવું. કારણ કે સમય સંજોગો બહુ બધા અલગ અલગ ઓપ્શન આપે. આપણે પેલું શાસ્ત્રોની વાતમાં કહીએ તો કે હવનમાં હાડકા હોમાય, આવું આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. બરાબર. તો ક્યાંક ને કંઈક હું જે કામ કરી રહ્યો છું એ મારા માટે એક હવન જ છે, અને એ હવન કરું છું ત્યારે એમાં હાડકા હોમાવવામાં આવવાના છે. તો એ શા માટે હોય છે કે મારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે. તો હવે એ મારી એકાગ્રતા નક્કી કરશે કે મારે ડાયવર્ટ થવું કે ના થવું. તો જ્યારે એકાગ્રતા રાખવામાં આવે છે, વિઝન સાથે ટકી રહેવામાં આવે છે, અને એમની અંદર અથાગ પ્રયત્ન કરવામાં આવે છે, ઇવન બદલાવ સમય મુજબના બદલાવો આપવામાં આવે છે, જેને ઇનોવેશન, જે અમારી કોર વેલ્યુ છે, જે અમારું વિઝન અને કોર વેલ્યુ, દેટ ઇઝ અવર મેઇન પાર્ટ. તો કોર વેલ્યુનો એક પાર્ટ છે ઇન્ટિગ્રિટી, કે જે કમિટ કરો છો એ ફૂલફિલ કરો. સેકન્ડ પાર્ટ છે ઇનોવેશન, બદલાવની સાથે તાલ મેળવીને રહો, જે નવો બદલાવ જરૂરી છે સોસાયટી માટે એ તમે પહેલાં ગ્રેપ કરી લો. સેકન્ડ પાર્ટ છે સ્ટુડન્ટ સેન્ટ્રિક એપ્રોચ, કે જે કંઈ કામ કરીએ છીએ સ્ટુડન્ટ્સને માધ્યમમાં રાખી અને દરેક વિચાર કરવામાં આવે, દરેક એક્ટિવિટી કરવામાં આવે, ત્યારે સફળતા બિલકુલ દૂર હોતી નથી. એવું હું તમને આત્મવિશ્વાસ સાથે કહી શકું છું. બીજી વાત કરું સાહેબ કે જે રેડ એન્ડ વ્હાઇટ અમે જે કંપનીનું નામ મીન્સ ઇન્સ્ટિટ્યૂટનું નામ રાખેલું છે, તો એમની અંદર બી અમારો મુખ્ય આશય રહેલો જ છે, રેડ કલર ફોર એનર્જી એન્ડ રિવોલ્યુશન, એન્ડ વ્હાઇટ કલર ફોર પીચ, શાંતિ. તો ઓલવેઝ માટે રેડ એન્ડ વ્હાઇટ એક કામ કરે છે
કે હંમેશને માટે એક સારો બદલાવ આપવો છે અને એ સારા બદલાવ માટે જ રેડ એન્ડ વ્હાઇટ કામ કરી રહ્યું છે. તો જ્યારે બી 2008ની અંદર રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત થઈ ત્યારે અમે એક મલ્ટીમીડિયા એજ્યુકેશનના ટેગલાઇનથી શરૂઆત કરેલી. લગભગ સુરતમાં ત્યારે કોઈ મલ્ટીમીડિયા એજ્યુકેશનના ટેગલાઇનથી કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ નહીં ચાલતા હતા અને આજે તમે ગુજરાતની અંદર જોઈ શકો કે થાઉઝન્ડ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ હશે કે જે આ પર્ટિક્યુલર ટેગલાઇનથી ચાલે છે. એટલે ત્યાં આ દરેક મિત્રોએ અમને લીડર બનાવ્યા, એમના માટે દરેક મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારા કાર્યની પ્રોસેસને કંઈક ને કંઈક કદમ ટુ કદમ મિલાવીને ચાલી રહ્યા છે. તો એ બી સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે. પણ એ અમે બનાવેલા રસ્તા ઉપર ચાલે છે ને એટલે અમે ક્યાંક લીડર કહેવાય છે. એમના માટે એ દરેક વ્યક્તિનો આભાર. બીજું કે 2008ની અંદર જ્યારે મલ્ટીમીડિયા સેક્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે લોકોને મલ્ટીમીડિયા શબ્દ ઉપર ખબર નહીં હતી. તો વોટ ઇઝ મલ્ટીમીડિયા તો કોઈને ખબર નથી. તો પહેલું કામ અમે એ રેડ એન્ડ વ્હાઇટના માધ્યમથી એ કર્યું કે બદલાવ લાવવો છે તો હિંમત રાખવી પડશે, મહેનત કરવી પડશે, એકાગ્રતા અને કન્સિસ્ટન્સી એટલે કે ભાઈ રેગ્યુલરતા, બરાબર, એ મેન્ટેન કરવું પડશે. તો એ બાબત ઉપર જ્યારે કાર્ય થયું તો એ કાર્ય અમારા નામની અંદર પણ રહેલું છે, અમારા વિઝનમાં પણ રહેલું છે, અમારા કોર વેલ્યુમાં પણ છે. અને આજની તારીખમાં અમારી જે સંસ્થાની ટેગલાઇન છે વન સ્ટેપ ઇન ચેન્જિંગ એજ્યુકેશન ચેઇન, કે એક કદમ અભ્યાસ સિસ્ટમના બદલાવ તરફ, જેના માધ્યમથી અમે આ વસ્તુ પ્રૂવ કરી રહ્યા છીએ. બહુ સરસ વાત કરી એમણે કે દરેક વ્યક્તિ છે એમને કંઈક ને કંઈક આમાંથી શીખવું જોઈએ. ઇન્ટિગ્રિટી છે અને મેન જો વાત મને ગમી હોય તો કે સ્ટુડન્ટ સેન્ટ્રિક. અમે એક સરસ મજાની કંપનીની મિટિંગમાં ગયા હતા, એમણે ઘણી બધી વાત કરી કે અમે 10 જણા બેઠા છીએ અને અમે એક ખાલી ચેર રાખીએ છીએ. તો કોના માટે? તો કે અમારા ગ્રાહક માટે. અમારી જે બોર્ડની મિટિંગ થાય ને એમાં અમારો ગ્રાહક હાજર છે, એને ધ્યાનમાં રાખીને અમે બધા નિર્ણયો લેતા હોઈએ છીએ. તો ડેફિનેટલી તમે જે કામ સાથે જોડાયેલો છો એને ધ્યાનમાં રાખીને જો તમે કામ કરશો તો ડેફિનેટલી તમે સક્સેસફુલ બનશો. સો હિતેશ સર, અત્યારના યુથ માટેની હું બહુ સરસ મજાની વાત કહું તો કે 21મી સદીમાં જેની પાસે સ્કિલ હશે એ વ્યક્તિ એની ફિલ્ડમાં રાજ કરતો હશે. તો આજના સમયમાં સ્કિલ ડેવલપમેન્ટનું શું મહત્વ છે? કેમ કે અમારા જે યુટ્યુબ ચેનલ છે એને ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો આજના જમાનામાં યુથ માટે અથવા તો કોઈ પણ વ્યક્તિ માટે સ્કિલ ડેવલપમેન્ટ કેટલું અગત્યનું છે? ખૂબ સરસ સવાલ કર્યો સાહેબ. ઓલરેડી સ્કિલ એજ્યુકેશન સાથે હું સંકળાયેલો છું અને સ્કિલથી શું લાઈફમાં પરિવર્તન આવે એ ખૂબ ડેપ્થમાં અને બહુ ઝાઝી માત્રાઓમાં જોયેલું છે. જ્યારે એક વિદ્યાર્થી અથવા એક બાળક એક નોર્મલ હોય છે, એટલે કે એમની પાસે કોઈ પર્ટિક્યુલર એક બાબતની વધારે ઇન ડેપ્થ નોલેજ નથી હોતું, ત્યારે એ વ્યક્તિને જોબ કરવી અથવા બિઝનેસ કરવો અથવા તો સફળ થવા માટે કંઈક ને કંઈક બહુ હડલ્સ હોય છે. કારણ કે એ વ્યક્તિ કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક પર્ટિક્યુલર ડેઝિગ્નેશનમાં સેટ થઈ શકતો નથી. હવે જ્યારે એક સ્કિલ ઉપર કામ કરે છે, સ્કિલ એટલે આવડત કોઈ પણ પ્રકારની હોઈ શકે. કદાચ એ બોલવાની આવડત હોય તો એ સારો એવો પબ્લિક સ્પીકર બની શકે. કદાચ એમને કમ્યુનિકેશનની સારી એવી આવડત હોય તો એ કોઈક સેલિંગ કરી શકે. એવી જ રીતે એને ડાન્સિંગની આવડત હોય તો એ સારો ડાન્સર બની શકે. સિંગિંગની આવડત હોય તો એ સારો સિંગર બની શકે. નેગોશિએશન એટલે કે ભાઈ વાટાઘાટોમાં જે આજે થતું હોય, આજે કોર્પોરેટ્સ નેગોશિએશન સ્કિલના વ્યક્તિઓ પણ ડિમાન્ડ કરી રહ્યા છે. તો સ્કિલ એક ઘરેણું હું કહી શકું છું કે એક મૂર્તિ છે, એ મૂર્તિ ઉપર જ્યારે ઘરેણા નથી ત્યારે એની શું શોભા હોય છે, અને જ્યારે એમની ઉપર એક ઘરેણા આપવામાં આવે છે ત્યારે શું શોભા હોય છે. તો જ્યારે એક મૂર્તિ ઉપર અન્ય અલગ અલગ પ્રકારના ઘરેણાઓ હોય અને જે ઘરેણાઓથી મૂર્તિ શોભી ઉઠે છે, એમાં હાથના પણ હશે, ગળાના પણ હશે, પગના પણ હશે, શરીરના પણ હશે, કાન, નાક, બધી જ પ્રકારના ઘરેણાઓ જ્યારે એમને પહેરાવવામાં આવશે ત્યારે એક મૂર્તિ સાક્ષાત મૂર્તિ બની જશે. અને જ્યારે ઘરેણાઓ નથી ત્યારે એક પથ્થર દેખાશે. બસ માણસ જ્યારે બી એક વિધાઉટ એની સ્કિલ હોય છે ત્યારે પથ્થરની મૂર્તિ સિવાય વધીને કંઈ નથી. પણ જ્યારે એમની અંદર સ્કિલ આપવામાં આવે છે ત્યારે એક ઘરેણા રૂપ સ્કિલ દ્વારા એ સાક્ષાત મૂર્તિ રૂપી ભગવાનનું એક રૂપ બની જતો હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી કોઈ પણ પોતાની એજની અંદર જે પણ પોતાને કુદરતે સ્ટ્રેન્થ આપી છે, અમારું એક સ્ટ્રોંગ બિલીફ એવી છે સાહેબ કે જે કુદરતે સ્ટ્રેન્થ આપી છે એ સ્ટ્રેન્થને સ્થાપન કરીએ, ના કે નવે ડેવલપ કરવામાં ટાઈમ વેસ્ટિંગ કરીએ. પાર્ટ 1 કોઈ પણ વિદ્યાર્થી માટે આ સંદેશો હશે કે પહેલું કામ એમણે કરવું છે કે કુદરતે તમને અહીંયા મોકલ્યા છે તો કોઈક સ્ટ્રેન્થ આપી હશે, તો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ ધેન વર્ક ઓન ધેટ. કે એમને ઓળખી અને એમના ઉપર આપણે કામ કરીએ, એમને એક સાપન બનાવીએ, એમાં માસ્ટર થઈએ અને પછી અન્ય જે નિયરબાયની સ્કિલ જરૂર હોય,
આજે એક જોબ કરવા માટે કમ્યુનિકેશનની પણ જરૂર પડે છે, એક સાદા બેઝિક કેલ્ક્યુલેશનની પણ જરૂર પડે છે, એક બોડી લેંગ્વેજની પણ જરૂર પડે છે, એક પબ્લિકની વચ્ચે બોલવાની પણ જરૂર પડે છે. તો આ બધા જ પ્રકારની ડિફરન્ટ સ્કિલ છે. પણ એક સ્કિલ ઉપર એ જોબ કરતો હશે, પણ બાકી સ્કિલ એને સપોર્ટ કરતી હશે. યસ, રાઈટ. તો જ્યારે એક સપોર્ટિંગ બની જશે અને આવી રીતે જ્યારે આગળ વધશે, તો એ વ્યક્તિ લાઈફની અંદર કોઈ પણ પાસાની અંદર જશે, ક્યારેય નિષ્ફળ નહીં જાય. અને એ ક્યારેય લાઈફની અંદર પોતે અર્નિંગથી દૂર નહીં રહી શકે. એટલે મીન્સ કે એને પૈસા કમાવા છે કે અથવા તો એને જોબ કરવી છે અથવા એને બિઝનેસ કરવો છે, તો એમાં ક્યારેય એ વ્યક્તિ નિષ્ફળ નહીં જઈ શકે. કેમ? તો કે એની પાસે ઇનફ સ્કિલ હશે તો. યસ. વિદ્યાર્થીઓને અમે બેઝિક એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે કોઈ પણ એક સેક્ટરમાં આગળ વધી ગયા, પણ એ સેક્ટરમાં બી પછી તમારો કરિયર ગ્રોથ શું હોય છે, અને એ કરિયર ગ્રોથ ઉપર જો તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે, તો એના પછીની નેક્સ્ટ સ્કિલ કઈ હોવી જોઈએ તમારામાં, એને ગ્રેપ કરવી જોઈએ. એક બેઝિક ઉદાહરણ આપું છે કે એક કોઈ ડિઝાઇનર છે, એ ડિઝાઇનિંગ સારું એવું કરી લે છે, એટલે એઝ અ ડિઝાઇનર જોબ મળી ગઈ. પરંતુ શું એને લાઈફ ટાઈમ ડિઝાઇનર રહેવું છે? જો અગર યસ, તો ઇટ્સ ઓકે. બરાબર. બટ એમને એમાં બી પ્રોગ્રેસ કરવી છે. ડિઝાઇનરમાંથી એમને ટીમ લીડર બનવું છે, ટીમ લીડરમાંથી એમને મેનેજર બનવું છે, મેનેજરમાંથી એમને કોઈક PM એટલે કે પ્રોજેક્ટ મેનેજર બનવું છે, ત્યાંથી ઉપર જઈને એને CEO સુધીની પોઝિશન ઉપર જવું છે. તો એમને દરેક સ્ટેપમાં ડિફરન્ટ સ્કિલ હોય છે. અને આ સ્કિલ કઈ જોઈશે અને કેવી જોઈશે એને ઇન્ટરનેટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરવું પણ આજે એટલું જ ઇઝી છે સાહેબ. બહુ બેઝિક વસ્તુ કે જ્યારે ઇન્ટરનેટ ઉપર તમે કોઈ જોબ ફાઇન્ડ કરો છો, એ જોબની અંદર JD હોય, જોબ ડિસ્ક્રિપ્શન. ઓકે. એમની અંદર જે ડેઝિગ્નેશન માટે મને જવું હોય, એમના JD હું 5 અલગ સ્ટાન્ડર્ડ કંપનીમાં રીડ કરીશ. એમની અંદર લખેલું હશે કે આ ડેઝિગ્નેશન માટે આવી સ્ટ્રેન્થવાળો માણસ જોઈએ છે. ઓકે. સિમ્પલી કે ભાઈ તમને તમારું વિઝન મળી ગયું, શું કરવું છે એનો રોડમેપ તૈયાર થઈ ગયો. હવે એને કઈ રીતે અચીવ કરવું એ રોડમેપ તમારે બનાવવાનો રહેશે. અને એ બી આજે ઇન્ટરનેટના સમયમાં અને આટલા બધા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટો અવેલેબલ છે અલગ માધ્યમથી, તો એમના દ્વારા આરામથી આપણે સ્કિલ ડેવલપ કરી શકીએ છીએ. અને એક વિદ્યાર્થી પોતે કરિયર સુધી અને કરિયરથી કરિયર ગ્રોથ સુધીની જર્ની બહુ સરળતાથી લઈ શકે છે. અને આ દરેક સ્ટેપની અંદર સ્કિલ જ રહેલી છે. બરાબર. આજે એક સિમ્પલ ડિઝાઇનરને અગર ટીમ લીડર બનવું છે, તો એમના માટે એમણે એક હ્યુમન મેનેજમેન્ટ સ્કિલ હશે એમનામાં, તો આરામથી 5-10 વ્યક્તિઓ પાસેથી કામ કરી શકશે. અને 5-10 વ્યક્તિઓ પાસેથી કામ કરવાની ક્ષમતા એમનામાં રહેલી છે, તો એમના કંપનીના મેનેજર એમને ટીમ લીડર બનાવતા ક્યારેય નહીં રોકી શકે. તો આ રહેલું છે સ્કિલનું મહત્વ વિદ્યાર્થીઓ માટે અને પ્રોફેશનલ્સ માટે. એટલે કે જે જોબ કરે છે, બિઝનેસ કરે છે, એમના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, અને જે વ્યક્તિ ભણી રહ્યા છે એમના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સરસ વાત કરી કે કોઈ બી યુથ હોય એમને સ્કિલ છે તો એમનું ઘરેણું છે. આજે મને આ વાત બહુ ગમી, સરસ લાગી કે સ્કિલ છે ને એ વ્યક્તિનું ઘરેણું છે. જેટલા એની પાસે ઘરેણા હશે એટલો વ્યક્તિ એક્સપર્ટ બનતો જ હશે. સો હિતેશ સર, મારે એક બીજી વાત કરવી છે માઇન્ડસેટ વિશે. આજે લોકો એવું કહે છે કે સારા ખેલ માઇન્ડસેટ કા હે, માઇન્ડસેટ ઇઝ એવરીથિંગ. તો તમે 2008થી લઈને આજે 2024 સુધીમાં ઘણા બધા ઉતાર ચઢાવ અને બધી જ વસ્તુ તમે જોઈ હશે, ઘણી બધી ચેલેન્જીસ તમે ફેસ કરી હશે. તો એ સમયે તમારું માઇન્ડસેટ કેવું હતું ને એ માઇન્ડસેટના કારણે તમને શું બેનિફિટ થયો છે? તો માઇન્ડસેટનો કેટલો રોલ છે લાઈફમાં? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ કર્યો છે સાહેબ. અગર લાઈફમાં સફળ થવું છે અને લાઈફમાં હેપીનેસ સાથે અગર જીવનને વિતાવવું છે, તો માઇન્ડસેટ ઇઝ અ કી રોલ. હવે કેવું હોય કે મારી પાસે બધું જ હોય પણ માઇન્ડસેટ ના હોય, તો બધી જ વસ્તુનું કોઈ મહત્વ નથી. બરાબર. અને કંઈ જ ના હોય અને મારી પાસે સુપર માઇન્ડસેટ હોય, તો કંઈ નથી એનું મને કોઈ તકલીફ જ નથી. રાઈટ? કારણ કે આમ થોડુંક સ્પિરિચ્યુઅલ વેમાં જોવા જઈએ તો આપણે જન્મા છીએ એટલે મૃત્યુ નક્કી છે. તો ખબર જ છે કે ભાઈ આજે મારું છે એ કાલે મારું નથી જોવાનું. તેમ છતાં આપણે મારા પાછળ ભાગતા હોઈએ છીએ. તો લોંગ સ્પાન ઉપર જોઈએ, લાંબી દ્રષ્ટિ કરીએ, અગર આખા જીવનને જોઈએ તો આજે મારું છે એ કાલે મારું નથી, તો દુઃખ થવાનું. તો હવે ત્યાં માઇન્ડસેટ બહુ મહત્વ રાખે છે કે હું કયા માઇન્ડસેટથી કોઈ વસ્તુને લાવું છું, હું કયા માઇન્ડસેટથી કોઈ મારા જીવનને વિતાવું છું. આજે હું બિઝનેસની વાત કરું તો બિઝનેસની અંદર મારે ક્યાં પહોંચવું છે, તો 2026 અને 2030નો અમારો પ્રોજેક્શન બનેલું છે કે 2030ની અંદર રેડ એન્ડ વ્હાઇટ ક્યાં હશે એન્ડ 26માં ક્યાં હશે. તો 26માં અમે 19માં લોન્ચ કરેલું અને 2030નું ઓલરેડી પ્રોજેક્શન રેડ એન્ડ વ્હાઇટનું રેડી છે. તો આજે અમે એ માઇન્ડસેટથી જીવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો હવે એઝ અ મેન્ટલી માઇન્ડસેટ હું તો ત્યાં મૂવ થઈ ગયો છું. બરાબર. પણ હવે હું ફિઝિકલી ખાલી લોકોની સામે
આજની પોઝિશન ઉપર છું. તો જેવો મેં માઇન્ડસેટ મારો મૂવ કરીને 2030માં જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રેડ એન્ડ વ્હાઇટ હશે એમને હું જ્યારે જીવી રહ્યો છું, તો આજે મને જે વિચાર આવે છે એ ઇન્ટરનેશનલ બેઝ ઉપરના વિચારો આવે છે. હું કંઈ અફિલિએશન લાવું છું તો ઇન્ટરનેશનલ અફિલિએશન લાવું છું. હું કંઈક થિંકિંગ કરું છું, વિદ્યાર્થીઓને આપવું છે, સોસાયટીને કંઈક આપવું છે, તો હું ઇન્ટરનેશનલ લેવલ ઉપર લોકો શું આપી રહ્યા છે એ આપવાની પ્રેક્ટિસ કરીશ, નહીં કે મારા નિયર બાયના લોકેશનમાં કે બીજા રાજ્યમાં શું આપી રહ્યા છે. તો એ મારું માઇન્ડસેટ બદલું એટલે બાકી બધું જ બદલી ગયું, મારી એક્શન બદલી ગઈ. સો અગર માઇન્ડસેટ મેં અપર લેવલથી બનાવેલું છે તો લાઈફમાં હેપીનેસ બી રહેવાની છે, અને એની સાથે સાથે મારી જે રેગ્યુલર એક્શન છે એ એક્શનની એક ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ જશે, અને મને એક પ્રોપર ડિરેક્શન મળી ગયું કે મારે કયા લેવલ ઉપર અને કેવી રીતે કામ કરવાનું છે. તો હું મારી લાઈફને બેવ રીતે સક્સેસ હું ત્યારે જ માનીશ, ખાલી ફિનાન્સથી આગળ આવી ગયા અને સક્સેસ નથી હોતું. મેન્ટલી હેપી રહેવું અને જે કામ કરીએ છીએ એમને એક પેલું કહે ને કે ભાઈ કામ નથી કરતા પણ શું કરીએ છીએ, ગેમ રમીએ છીએ. તો ગેમમાં જેમ એક્સાઇટમેન્ટ હોય, ડિઝાયર હોય, એ ડિઝાયર સાથે કામ થાય. તો હાલની તારીખમાં અમે જે બી કામ કરીએ છીએ તો ઓલવેઝ આવી રીતે કામ કરીએ છીએ કે ભાઈ આપણે ગેમ જ રમીએ છીએ મોર્નિંગ ટીમની. તો લંચ નથી ટાઈમે લીધો તો કોઈ એવું કોઈ અંદરથી ટેન્શન પેલું કહે ને કે ભાઈ પીડા નથી કે જમવાનું બાકી છે ને આટલું બધું કામ પેન્ડિંગ છે તો કામ જમવું કેમ, નેવર. કામ ઉપર લાગી ગયા તો કંઈ જ દેખાતું નથી કામ સિવાય. તો એમની પાછળ કંઈક ને કંઈક માઇન્ડસેટ ખૂબ મહત્વનું છે. સાથે જ્યારે હર્ડલ્સ આવતા હોય લાઈફની અંદર, હર્ડલ્સ હોવા જ જોઈએ, જે આપણે આગળ વાત કરી, સંઘર્ષ વગર લાઈફ નથી બનતી. તો અહીંયા સુધીની જર્નીમાં ખૂબ બધા હર્ડલ્સ અમે બી ફેસ કરેલા છે, જે ક્યારેક અમારી મિસ્ટેકથી હર્ડલ્સમાં આવી ગયા હોય અને ક્યારેક ના મિસ્ટેકથી અન્ય પરિબળોના કારણે પણ હર્ડલ્સ ક્રિએટ થયા હોય. તો આ દરેક હર્ડલ્સની અંદર એક સક્ષમ વેથી ટકી રહેવું અને એમના માટે માઇન્ડસેટ ખૂબ જરૂરી છે. અને સ્ટ્રોંગ માઇન્ડસેટથી લગભગ દુનિયાની કોઈ પણ હર્ડલ્સ તમને હરાવી શકતી નથી. આવું મેં અનુભવ કરેલો છે. બહુ સરસ મજાની વાત કરી. એક શોર્ટ વાક્યમાં કહું તો કે માઇન્ડસેટ ઇઝ ઇક્વલ ટુ એક્શન. તમારું જેવું માઇન્ડસેટ છે એવી જ એક્શન તમને પ્રોડ્યુસ થવાની છે. વેરી ગુડ, સરસ. સો હવે નેક્સ્ટ બીજા એક સવાલ ઉપર જઈએ કે આજના જે બિઝનેસમેનો છે, બરાબર છે, તેમની રેડ એન્ડ વ્હાઇટની જર્નીમાંથી કોઈ બી વ્યક્તિ શીખી શકે એ માટે કે કોઈ પણ 3 બિઝનેસ લેસન આપવા હોય કે આ 3 બિઝનેસને જો તમે ફોલો કરશો તો ડેફિનેટલી તમે તમારા બિઝનેસમાં સક્સેસફુલ થશો, તેવા કયા 3 બિઝનેસ લેસન તમે અમારા વ્યુઅર્સને આપશો? યસ સર, આપણે હમણાં જે લાસ્ટ વાત કરી યોગેશભાઈ કે મુખ્ય રેડ એન્ડ વ્હાઇટને સફળ થવાના કારણો કયા, તો એ જ કારણોમાં કંઈક ને કંઈક હું અન્ય બિઝનેસમેનોને કહીશ. એમાંનું પહેલું કારણ હશે, મીન્સ એમને અગર સફળ થવું છે તો મુખ્ય પહેલું એમનો પોઈન્ટ હશે કે એક તો વિઝન અને સ્ટ્રોંગ વિઝન બનાવવું. એ વિઝન કયા વેથી બનેલું હોવું જોઈએ, તો કે સામાજિક ફાયદાઓ એમની અંદર ખૂબ રહેલા હોય અને પછીથી એમના ફાયદાઓ રહેલા હોય. હું મારા ફાયદા માટે ક્યારેય કામ નથી કરતો, હું લોકોના ફાયદા માટે કામ કરું છું અને એમાં મારો ફાયદો રહેલો છે. દેટ ઇઝ ધ વિઝન. ઓહ, ધેટ્સ ગ્રેટ. સેકન્ડ પાર્ટ, ટીમ. કે જ્યારે ટીમ વર્ક હોય છે, જ્યારે એક એક વ્યક્તિ મારું ગણીને કામ કરે છે, ત્યારે મને કંઈ કામ કરવાની જરૂર જ નથી. તો મને જીતાડવાવાળી મારી ટીમ છે. જે મેં આગળ બી વાત કર્યું કે રેડ એન્ડ વ્હાઇટની સક્સેસ પાછળનું મુખ્ય કારણ હોય તો ટીમ છે. તો ઓબ્વિયસ હું દરેક બિઝનેસમેનને કહીશ કે ટીમ વર્ક હોવું જોઈએ અને ટીમ પાછળ જે બી કરવું પડતું હોય, ટીમ ટ્રેનિંગ હોય, ટીમ ડેવલપમેન્ટ માટેની દરેક પ્રકારની એક્ટિવિટી હોય, એમના હેપીનેસનું ધ્યાન આપણે રાખવું જોઈએ. એ આપણો પાર્ટ છે ટીમ. તો દરેક બિઝનેસમેનોને હું ચોક્કસપણે કહીશ કે એક તો ગોલ સેટિંગ, ટીમ, અને ત્યાર પછીનું ત્રીજું છે ઇન્ટિગ્રિટી. જે સુપર્બ છે કે જે કમિટ કરો છો એ કમિટમેન્ટ ઉપર ઊભા રહો અને એથિકલ વે ઉપર કામ કરો, એટલે દરેક વસ્તુ એમની અંદર કવરઅપ થઈ જશે. તો આ 3 પોઈન્ટ હું મારા એક્સપિરિયન્સમાંથી, રેડ એન્ડ વ્હાઇટના અનુભવોમાંથી દરેક બિઝનેસમેનોને, દરેક શ્રોતા મિત્રોને જણાવવા માંગીશ. વેરી ગુડ બિઝનેસ લેસન આપ્યા એમની પાસે. તો હવે હું તમને બીજો એક સવાલ પૂછવા માંગુ છું કે દરેક વ્યક્તિ જીવનમાં સફળ થાય ને તો એ કન્સિસ્ટન્સ મહેનત કરવાથી જ થાય છે. એક વખત મહેનત કરે, પછી 2 વર્ષ ના કરે, વળી પાછી 3 વર્ષ મહેનત કરે, જાગે ત્યારે ભાગે. તો કન્સિસ્ટન્સીનો બિઝનેસમાં અથવા તો જીવનમાં શું રોલ છે સક્સેસ માટે? ચોક્કસપણે સાહેબ, આપણે આગળ બી વાત કરી કે ભાઈ કન્સિસ્ટન્સી વગર હું પણ અહીંયા સુધી પહોંચેલો ના હોતે. તો તમે જો મેં મારું જે ઉદાહરણ આપ્યું એમાં જ હું તમને કહેવા માગું છું કે હું અહીંયા સુધી ના પહોંચી શકત તો એમાં એનો રોલ ખૂબ મોટો છે. એ પ્રૂવ થઈ ગયું કે કન્સિસ્ટન્સી વગર ગ્રોથ શક્ય નથી. પેલું કહે ને કે થોડી વાર માટે સુપર્બ લેવલે કામ કરી લીધું
અને પછીથી મૂકી દીધું તો પછી એમનું કોઈ નથી. અને બહુ બધું લોકો આ વસ્તુ કરતા હોય છે અને પછી કંઈક ને કંઈક ઓબ્જેક્શનને બતાવી દેતા હોય કે આ કારણના લીધે આ વસ્તુ ના કરી શક્યા. એક્સક્યુઝ તો મળી જ બહાના મળી જ જવાના બહાના મળી જવાના છે. તો એ બહાનાથી લોકો કંઈક ને કંઈક સ્ટોપ કરી દેતા હોય છે. તો કન્સિસ્ટન્સી મહત્વની છે, તો એને કેમ મેન્ટેન કરવી એ ખૂબ મહત્વનું છે. તો હું ચોક્કસપણે કહીશ કે જ્યારે બી કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી હોય તો પહેલાં આપણે એ કાર્ય પ્રત્યેનો આપણો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવો જોઈએ. ઓબ્જેક્ટિવ એટલે આશય અને એનો પર્પઝ, હેતુ ખબર હોવો જોઈએ કે હું શા માટે કરું છું, અને એ હેતુ ઉપર મારી કટિબદ્ધતા હોવી જોઈએ કે મારે આ કરવું છે અને કયા કયા ભોગે મારે કરવું છે. બરાબર. જસ્ટ આપણે વાત થઈ એમ કે ભાઈ કામ કરતા હોય ત્યારે જમવાનું પણ ભૂલાઈ જાય, તો એ આપણી એકાગ્રતા છે એ કામ પ્રત્યેની. અને એવી એકાગ્રતા જ્યારે આપણે કેળવશું અને એને લોંગ ટાઈમ માટે કેળવશું ત્યારે કન્સિસ્ટન્સી મેન્ટેન થશે. તો મુખ્ય જે આપણે વિઝનની વાત કરી, ઓથેન્ટિક વે ઉપર વિઝન ડિઝાઇન થયું હોય, લોકોના ફાયદાઓ રહેલા હોય, જ્યારે એ વ્યક્તિ ઇન્ટિગ્રિટીમાં હોય ત્યારે કન્સિસ્ટન્સીથી એને કોઈ દૂર રાખી શકતું નથી. તો આવી રીતે આપણે એને મેન્ટેન બી કરી શકાય અને લાઈફની અંદર સફળ થવા માટે કન્સિસ્ટન્સી ખૂબ જ મહત્વની છે. સો આપણે શોર્ટમાં એટલું કહી શકીએ, કન્સિસ્ટન્સી માટે તમારી પાસે એક પર્પઝ અને બર્નિંગ ડિઝાયર હોવો જોઈએ કે નહીં મારે આ વસ્તુ અચીવ કરવી છે. ઓકે, સો બીજા એક સવાલ ઉપર જવું છે કે જે મને બહુ ઉત્સાહ છે તમને પૂછવા માટેનો, કે હિતેશ દેસાઈનો લાઈફ ચેન્જિંગ મોમેન્ટ કયો છે? કયો લાઈફ ચેન્જિંગ મોમેન્ટ તમે માનો છો કે યસ આ ઘટના મારા જીવનમાં ના બની હોત ને તો આજે હું અહીંયા ના હોત? લાઈફ ચેન્જિંગ મોમેન્ટ શેર કરવું હોય તો કયો હશે? ચોક્કસપણે સાહેબ હું કહીશ કે મેં આગળ વાત કરી હતી કે ભાઈ હું ધોરણ 12 સુધી સૌરાષ્ટ્ર એટલે ગામડાઓની અંદર ભણતો, ખેતી કરતા અને ભણતા બેઉ સાથે કામ થતું. એટલે ખેતી એટલે સપોર્ટિંગ રોલમાં હતા. જ્યારે મારું 12થનું રિઝલ્ટ આવ્યું પછી મારા ફાધરનું એવું કહેવું હતું કે ભાઈ તું અહીંયા સૌરાષ્ટ્રના તે કોઈ તાલુકા લેવલમાં કોલેજની અંદર એડમિશન લઈ અને અહીંયા તું ભણ, એટલે ક્યાંક એક સાઈડમાં તું ખેતીની અંદર સપોર્ટ બી કરી શકે અને પરિવાર સાથે એક સન રહે. અમે 2 ભાઈઓ છે. મારા મોટા ભાઈ ત્યારે સુરતમાં હતા અને શહેરથી હું એકદમ દૂર હતો. ધોરણ 12 સુધી હું કોઈ મોટા શહેરની અંદર ક્યારેય પણ ગયેલો નહીં હતો. એટલે કોઈ મોટા શહેરની કોઈ ખબર નહીં હતી. લાઈફની અંદર કેવા કેવા પડાવો ઉપર જવું જોઈએ એનો બી કોઈ આઈડિયા નહીં હતો જે સમયે. તો 12th રિઝલ્ટ પછીથી મેં કોલેજ માટે ત્યાં મારા નિયરના તાલુકા એટલે કે જસદણની અંદર એડમિશન લીધું. પણ બ્રધર સુરતમાં હતા અને એમને ખબર હતી કે ગ્રેજ્યુએશનથી કંઈ જ નથી થવાનું સિવાય કે ડિગ્રી. તો એમને રિયલાઇઝ થયેલું અને એ પોતે ડાયમંડમાં એઝ અ ડાયમંડ વર્કર કામ કરતા. તો એમણે રિયલાઇઝ કરેલું કે અહીંયા ખરેખર ગ્રેજ્યુએશન હું એમને મારા નાના ભાઈ કરી લેશે તો કંઈ ફાયદો થવાનો નથી. તો એમણે મારા ફાધરને કોલ કર્યો અને એમને એવું કીધું કે ભાઈ તમે એમને સુરત મોકલો. તો ફાધરે મેં આગળ જે વાત કરી એમ એક્સક્યુઝ કર્યા કે ભાઈ એક ઘરની સાથે હોય તો સારું પડે, તો એકને અહીંયા ભણવા દઈએ, સપોર્ટિંગ રોલમાં રહે છે, કંઈક નાની મોટી જરૂરિયાત પડે તો કામ લાગશે. તો એ વાતથી મારા બ્રધર સ્ટોપ ના થયા. પણ એમણે સેકન્ડ ટાઈમ એપ્રોચ કર્યો ત્યારે બી ના આવી. થર્ડ ટાઈમ એપ્રોચ કરીને ફોર્સફુલ કહી દીધું કે હવે અહીંયા જ આવવાનું છે. બરાબર. તો એ જે ઘટના બની છે એ ઘટના ના બની હોત તો હું સ્કિલથી વંચિત હોત, અને સ્કિલથી વંચિત હોત અથવા તો મેં આગળ જે વાત કરી કે જે ઘટના બની મારી સાથે કે જે સ્વપ્ન લઈને શહેરમાં આવ્યા હતા એ સ્વપ્ન અહીંયા આવતા ખબર પડી કે ફૂલફિલ ડાયરેક્ટ થઈ શકે એવું નથી. અને ત્યાંથી એક વિઝન મળ્યું અને એ વિઝનથી આટલું એમ્પાયર ઊભું થયું. બરાબર. તો એ જે ઘટના બની ને એ ઘટના મારા લાઈફની ચેન્જિંગ મુવમેન્ટ હતી. અને અત્યાર સુધીની મારી જે કંઈ સફળતા છે એ સફળતા પાછળ જો હું કોઈ રિસ્પોન્સિબલ પર્સન માનતો હોય તો અન્ય ઘણા લોકો છે, પણ મારી સેલ્ફને હું કેલ્ક્યુલેટ કરતો હોય કે મને જે ડાયવર્જેશન મળ્યું, એક આખો ટર્ન આવી ગયો લાઈફની અંદર, તો એ મારા બિગ બ્રધર એટલે મારા ભાઈ, મોટા ભાઈ અશ્વિનભાઈ છે. એમણે આ સ્ટેન્ડ લીધું મારા કરિયરને લઈને અને એટલે આ પોસિબલ થયું. ઓ ધેટ્સ ગ્રેટ. એમણે એક સરસ મજાનો નિર્ણય લીધો કે ભાઈ મારે ગામડેથી સુરત આવવું છે અને એક વિઝન જોયું, તે તમારી લાઈફનો ચેન્જિંગ મોમેન્ટ છે. ઓકે, સો હવે લાસ્ટમાં અમારા જે વ્યુઅર્સ છે એમને કોઈ એક વાક્યમાં મેસેજ આપવો હોય તો શું આપશો? એક વાક્યમાં મેસેજ આપવો હોય તો ઇન્ટિગ્રિટી એન્ડ કન્સિસ્ટન્સી એન્ડ હાર્ડવર્ક. બરાબર. 3 વર્ડ્સ લાઈફ ચેન્જેબલ છે. શ્યોર. બહુ સરસ વાત કરી અમને. ઇન્ટિગ્રિટી, હાર્ડવર્ક એન્ડ કન્સિસ્ટન્સી, આ 3 વસ્તુ જો તમારી પાસે હશે તો ડેફિનેટલી તમે દરેક કરિયરમાં સફળતા મેળવશો. ચોક્કસ. સો આપણે હિતેશ સર જોડે કે જેઓ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનના ફાઉન્ડર છે એમની સાથે ઘણા બધા સવાલો ઉપર ચર્ચા કરી.
સો હવે સરસ મજાનો એક રેપિડ ફાયર રાઉન્ડ આપણે એમની સાથે લઈને આવી રહ્યા છીએ. ઘણા બધા સવાલોના જવાબો આપણે એમની પાસેથી જાણવાના છે. સો હિતેશ સર, કોઈ એક એવી બુક કે જેણે તમને સૌથી વધારે ઇન્સ્પાયર કર્યા હોય તો એ કઈ બુક? ધ વન થિંગ. ધ વન થિંગ. વેરી ગુડ. સો બીજો ક્વેશ્ચન્સ કે તમારા જીવન ઉપર કોઈ ફિલ્મ બને તો એને ફિલ્મને તમે શું નામ આપશો? બી અ લીડર. બી અ Be leader. બી લીડર. ઓકે, ગુડ ગુડ, વેરી ગુડ. સો તમને તાજ હોટેલમાં કોઈ એક હિસ્ટોરિકલ વ્યક્તિ સાથે ચા પીવાનો મોકો મળે તો એ કયા વ્યક્તિ હશે? રતન ટાટા. ઓહ, ધેટ્સ ગ્રેટ, વેરી ગુડ. તમને નરેન્દ્ર મોદી સાથે 1 મિનિટ વાત કરવાનો મળવાનો મોકો મળે તો 1 મિનિટમાં કઈ વાત એમની સાથે શેર કરશો તમે? ઇન્ડિયાના ફ્યુચર ડેવલપમેન્ટ માટે એજ્યુકેશનમાં સ્કિલ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્ટ અને એમની અંદર જે મારા માઇન્ડમાં રહેલા બદલાવો છે એમનું એક્સપ્લેનેશન. વેરી ગુડ, સરસ. તમારા વિશે આમ સમાચાર પત્રની હેડલાઇન ઉપર તમારા વિશે છાપવામાં આવે કોઈ પણ ન્યૂઝપેપરમાં તો એની હેડલાઇન શું હશે, પંચલાઇન શું હશે? સોસાયટીના ઉદ્ધાર માટે કંઈક કાર્ય હોવું જોઈએ. વેરી ગુડ, સરસ, થેન્ક યુ. સો એક બીજો સવાલ છે કે તમને એક દિવસ માટે ઇન્ડિયાના એજ્યુકેશન મિનિસ્ટર બનાવવામાં આવે છે તો એક બદલાવ તમારે લાવવાનો હોય તો કયો બદલાવ તમે પહેલાં લાવશો? 100% પ્રેક્ટિકલ એજ્યુકેશન. વેરી ગુડ. સો બાળપણની કોઈ એવી ઘટના કે જેના કારણે તમને આજે બી હસવું આવતું હોય, એમ કંઈ ફની મુમેન્ટ થઈ હોય તમારી સાથે, એવી કોઈ વાત? એવી તો બહુ બધી છે સાહેબ. બાળપણ ગામડાઓમાં હતું તો કેવું કહે કે સરકારી પ્રોપર્ટીઓને નુકસાની પહોંચાડવાનો પહેલેથી માઇન્ડ. એટલે એમને લઈને એક વખત એવું થયેલું કે સરકારી બસ નીકળે એટલે ઘણી વખત ટાઈમે ના આવતી હોય એટલે અંદર રોષ હોય. તો બસ આવે ને એટલે અમે પથ્થર ફેંકતા. એટલે નાની ઉંમર હતી મારી, લગભગ હું 4-5 વર્ષનો હશે. તો પથ્થર ફેંકતા. એટલે મારા મોટા પપ્પા ઘરે હોય, નિવૃત્ત હતા ત્યારે. એટલે સાંજે મારા પપ્પા આવ્યા ને ત્યારે એમણે કમ્પ્લેન કરી. બરાબર. કે ભાઈ મને હુલામણા નામથી લાલો તરીકે ઓળખે. બરાબર. એટલે કે લાલો પથ્થર ફેંકતો હતો એમ. એટલે મેં મારા પપ્પાને એવું કીધું કે બાપા ખોટું બોલે છે, હું પથ્થર નહીં ઈટોડા મારતો હતો, ઈટ મારતો હતો ઇન શોર્ટ. વેરી ગુડ, સરસ સરસ. કોઈ એક વ્યક્તિનો આ ઇન્ટરવ્યુના માધ્યમથી, આ પોડકાસ્ટના માધ્યમથી આભાર માનવો હોય તો એ કોણ હોઈ શકે? મારા માતા પિતા કે જેમણે મને ઓથેન્ટિક વે ઉપર ચાલતા શીખવાડ્યું. મને મારી લાઈફમાં ઘણા બધા એમ્બિશન્સ એમના દ્વારા મળેલા, મારા મમ્મી દ્વારા. એન્ડ એક તટસ્થ વ્યક્તિ તરીકે કામ કરવું ને કમિટેડ રહેવું એ મારા ફાધરમાંથી મેં ખૂબ સારી રીતે શીખ્યું છે. વેરી ગુડ, સરસ. સો કયું કે એવું હિડન ટેલેન્ટ છે કે જેને તમે હજુ સુધી યુઝ જ નથી કર્યું? તમારી પાસે છે, તમને ખબર છે કે મારો આ ટેલેન્ટ છે, પણ હજુ સુધી તમે એને યુઝ જ નથી કર્યું, એવું કોઈ ટેલેન્ટ? પબ્લિક સ્પીકિંગ. ઓકે, વેરી ગુડ. લાસ્ટ ક્વેશ્ચન્સ કે ભગવાન આજે તમને મળે છે અને તમને એમ કહે છે કે હિતેશ આજે તારી હું એક ઈચ્છા પૂરી કરીશ, તો એ કઈ ઈચ્છા હશે તમારી? લોકોનો ઉદ્ધાર. વેરી ગુડ, થેન્ક યુ. સો સરસ મજાનો રેપિડ ફાયર રાઉન્ડ કર્યો અને એમને મેં બહુ સરસ જવાબો એમના નોટિસ કર્યા કે એમણે લોકો માટે જ કંઈક માગ્યું છે. અને તમે જેટલું લોકો માટે કંઈક કરશો ને એટલે નેચર છે બાય પ્રોડક્ટ તમને કંઈક ને કંઈક આપતું રહેશે, શ્યોરલી છે. સો હિતેશ સર, તમે અમારા વ્યુઅર્સ માટે અને અમારા શો ધ મની માસ્ટરી માટે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. યોગેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને તમે એક મોકો આપ્યો. થેન્ક યુ. થેન્ક યુ મિત્રો.